ભક્તિ બુલેટિનની શરૂઆતમાં સૌપ્રથમ વાત કરવામાં આવે રાજકોટની તો અહીંના વોર્ડ નંબર 13માં ભાજપ કાર્યકર્તાઓ મારામારીના દ્રશ્યો જોવા મળ્યા છે। કોર્પોરેટર નીતિન રામાણીએ કાર્યકર્તાઓને ગરદન દબાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ટી-શર્ટ માટે કાર્યકરો અને નીતિન રામાણી વચ્ચે માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટમાં ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીજગ્યો હતો। જોકે રાજકોટ ભાજપ પ્રમુખ સહિતના લોકોએ મામલો થાળે પાડવાના પ્રયત્ન હાથ ધર્યા હતા। તો રાજકોટની આ ઘટના છે જ્યાં વોર્ડ નંબર 13માં ભાજપના કાર્યકરોમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વપૂર્ણ છે કોર્પોરેટર નીતિન રામાણી અને કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના આ દ્રશ્યો સર્જાયા હતા। ત્યારબાદ સ્થાનિક લોકોએ મામલો થાળે પાડ્યો હતો તો ભાજપના પ્રમુખ સહિતના લોકો જોડાયા હતા અને ત્યારબાદ મામલો થાળે પાડવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ છે કે ટી-શર્ટ માટે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને રાજકોટના વોર્ડ નંબર 13ની આ ઘટના છે જ્યાં કોર્પોરેટર નીતિન રામાણી અને કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। તો ટી-શર્ટ માટે કાર્યકર્તાઓ સાથે નીતિન રામાણીએ મારામાર કરી હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે। તો વોર્ડ નંબર 13ની આ ઘટના છે જ્યાં રાજકોટમાં વોર્ડ નંબર 13માં ભાજપ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। કોર્પોરેટર નીતિન રામાણી અને કાર્યકર્તાઓ વચ્ચે હાથાપાઈ થઈ છે, મારામારી ઉપર આવી ગયા છે તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માત્ર ટી-શર્ટ માટે કાર્યકર્તાઓ સાથે નીતિન રામાણી મારામારી કરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। તો રાજકોટના વોર્ડ નંબર 13ની આ ઘટના છે। આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા રવિ। જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે કોર્પોરેટર નીતિન રામાણીએ કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે, શું છે સમગ્ર વિગત? બિલકુલ વિમાનજી પ્રકાર વાત કરવામાં આવે તો રાજકોટ જે વોર્ડ નંબર 13માં જે ભાજપનું કાર્યાલય ખાતે થોડી રસ્તી સમયે જે રીતે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જે રીતે કોર્પોરેટર અને જે કાર્યકર છે તેના વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી। જે નીતિન રામાણી છે તેમને કાર્યકર્તાની જે રીતે ગરદન દબાવી હતી અને કોર્પોરેટરની આજે દાદાગીરી છે તે સામે આવી હતી। જે રીતે ટી-શર્ટ માટે કાર્યકર્તા અને નવા ચૂંટાયેલા જે નીતિન રામાણી છે તેના વચ્ચે માથાકૂટ થઈ હતી અને કાર્યકર્તા અને જે રીતે આ બોલાચાલી થઈ હતી ને તેઓ સામે આવી ગયા હતા। ત્યારે આ પ્રમુખ સહિતનો જે મામલો છે તે થાળે પાડવા માટે દોડી આવ્યા હતા અને રાષ્ટ્રીય જે પ્રમુખ સહિતના જે નેતાઓ છે તે નેતાઓએ મામલો થાળે પાડ્યો। જી, આભાર આપનું સમગ્ર માહિતી આપવા બદલ।